કે અયોધ્યા નગરી એ પાવન નગરીની અંદર બાબા પ્રવેશ કરાવે છે. એ નગરીની અંદર એક મહાન સમ્રાટ, એક રાજા રહે છે. એ રાજાનું નામ મહારાજ દશરથ હોય છે. અને દશરથજીનો પરિચય આપતું તુલસીદાસ મહારાજ થોડી છંદ છોપાઈની અંદર એ સુંદર વર્ણન કરે છે. અવધપુરી રઘુકુલ
વેદના પ્રતીક છે, જેના હૃદયમાં સારંગ ભક્તિ વહે છે. સારંગ ભક્તિ વહે છે. બધી જ પ્રકારનું સુખ છે. પ્રજા મહારાજના કહેવા અનુસાર ચાલે છે. રાણીઓ મહારાજના કહેવા અનુસાર. પણ એક દિવસે મહારાજ એક કચેરીમાં બેઠા છે. મનમાં વિચાર આવે છે કે મારા ક્યાં ગત જન્મના એવા પાપ છે કે મારી ત્યાં સંતાન નથી. શું મારું અવધ આમનામ રહી જશે? મારો વંશ આગળ નહીં વધે? દુખી થયા છે મહારાજ. પણ જ્યારે મહારાજ દશરથજી દુખી થયા ને ત્યારે કોઈ સંસારી લોકો પાસે ન ગયા, સીધા ગુરુ પાસે ગયા. અને બાબા વર્ણન કરે છે, ગુરુ ગ્રહ તુરંત ચરણ લાગી કરી વિનય દિશા. ગુરુ પાસે જાય. જ્યારે દુઃખ મળે ને, સંસારીને નહીં પકડતા ગુરુને પકડજો. અને ગુરુ આગળ જઈને પાછું દુઃખ જ મંગાવો. ઘણાની એવી ટેવ કે અમે બહુ દુઃખી છીએ, પણ દશરથજીએ શું કર્યું? નિજ દુઃખ સુખ સદે ગુરુ સુનાય. દુઃખ પછી કીધું, પેલા સુખ કીધું. બાબા બહુ સુખ છે, પણ એક દુઃખ કહેવાય છું. શું બાબા મારું અવધ આયા અટકી જશે? મારા ક્યાં એવા ગત જન્મના પાપ છે બાબા કે મારે ત્યાં પુત્ર નથી થતા? એ સફેદ દાઢીવાળા વશિષ્ઠ મહારાજ ઉભા છે. તો મહારાજ, આપે જે મને પ્રશ્ન કર્યો ને કે મારે તમને કરવો હતો. થોડા મોડા આવ્યા છો. જો વહેલા આવે મને પ્રશ્ન કર્યો હોત ને તો એ રાઘવને દ્રપને તમારે આંગણામાં રમતો કરી દે. પણ મહારાજ ધીરજ ધરો. ધરહુ ધીર હોય સુર એક નહીં ચાર પુત્રોનો જન્મ થશે. ત્રિભુવન વિદિત ભગત પણ મહારાજ, એના માટે તમારે એક કામ કરવું પડશે. શું? તમારે યજ્ઞ કરવું પડશે. કઈ બાબા આપ કહો એટલા યજ્ઞ કરો. આપ યજ્ઞનું આચાર્ય પદ સંભાળો. કઈ આ યજ્ઞ હું ન કરી શકું. જેને જન્મથી લઈ કોઈના ઘરનું અનાજનો દાણો જેના પેટમાં ન ગયો હોય ને, એ કોઈ સંત મહાત્મા તમારો યજ્ઞ કરે તો આ યજ્ઞનું ફળ તમને મળે. તો એવા યજ્ઞના આચાર્ય કોણ? શ્રીંગી ઋષિ વશિષ્ઠ શ્રીંગીને બોલાવો. શ્રીંગી કોણ છે? દશરથજીના જમાઈ. સંતો કહે છે કે દશરથજીના પહેલી પુત્રીનો જન્મ થાય છે. એનું નામ છે શાંતા. પણ જેવી શાંતાનો જન્મ થયો, અયોધ્યામાં દુષ્કાળ પડ્યો છે. મહારાજ મનમાં વેમ બેઠાડી ને રાતના એ શાંતાને શ્રીંગીના આશ્રમ પાસે છોડીને વિયાવે છે. અને સંતો કહે કે શ્રીંગીએ શાંતા સાથે વિવાહ કર્યો છે. આ મનમાં ભ્રાંતિ બેસી ગયેલી. મારા ઘરે દીકરી આવે ને, મારું અયોધ્યા અનાથ થવા લાગ્યું. ને આ જ વેમ એ હમણાં જ એ શ્રૃંગી ઋષિ આવવાથી વશિષ્ઠ મહારાજ તોડાવે છે. કઈ શ્રૃંગીને બોલાવો. અને શ્રૃંગી એકલા નથી રહેવા પાછા, સાથે શાંતાને લાવ્યા છે. આચાર્ય પદ પડાયું શરીરને કિનારે એ મંડપો રોપાણા અને ભક્તિ સહિત પ્રેમ સહિત આહુતિ આપવા લાગ્યા. સ્વાહા
સ્વાહા સ્વાહા. ત્યાં તો અગ્નિનારાયણ ભગવાન પ્રગટ થયા. હાથમાં ખીરનું ચરુ લઈ એ પ્રગટ થયા. વશિષ્ઠ મહારાજના હાથમાં આપે છે અને કહે છે, મહારાજ આપના યજમાનને કહો કે આ પ્રસાદ એની પત્નીઓને વહેંચી આપે, એની પત્નીને ગર્ભ રહેશે. અને આ પ્રસાદ આપ્યો ને એટલે વશિષ્ઠ મહારાજ પાછા દશરથજીને યાદ કરાવે છે. દશરથજી સાંભળો, તમે જે કહેતા હતા ને કે દીકરીનો જન્મ થયો એટલે અયોધ્યા અનાથ થઈ, આજ એ જ દીકરીના આગમનથી તમારે ત્યાં 4 પુત્રોનો જન્મ થશે. હવે આંખ ખોલો મહારાજ. અને એ પ્રસાદ લઈ મહારાજ દશરથજી એ રાણીવાસમાં જાય છે. અર્ધ ભાગ કૌશલ્યાજીના, એ થોડો અડધો ભાગ હતો માં કૌશલ્યાને પેલો આપ્યો. પછી વિચાર કર્યો કે હવે આ પ્રસાદ કોને આપું. બીજા ભાગના બે અડધા ભાગ કર્યા. કઈ કઈ આપું કે સુમિત્રાને આપું. કઈ કઈમાં પહેલેથી થોડા ક્રોધી છે. વિચાર કર્યો કે કઈ કઈને પછી આપીશ તો કઈ કઈ નારાજ થશે, માટે એનો પા ભાગ કઈ કઈને આપે છે અને પાછા પા ભાગના 2 ટુકડા કરે છે. એક ભાગમાં કૌશલ્યાને, એકમાં કઈ કઈને આપી કહે તમે બંને સુમિત્રાને. અને 2 એ પ્રસાદના એ ચરુનો પ્રસાદમાં સુમિત્રાને મેળવવામાં સુમિત્રાની આંખમાંથી આંસુ પીડ્યા કે માં, આ બંને પ્રસાદ દ્વારા જો મારા ગર્ભમાં 2 બાળક રહે ને તો માં બંનેમાંથી એક બાળક મારી પાસે નહીં રાખું. એક બાળક માં કૌશલ્યા તારા પુત્રની સેવામાં આપી દેશ, કે કઈ કઈ માં તારા પુત્રની સેવામાં આપી દેશ. હું એક બાળક નહીં રાખું. અને જ્યાં પ્રસાદનું ભક્ષણ કર્યું બાબા વર્ણન કરે છે. એહી વિધિ ગર્ભ સહિત આ પ્રસાદનું ભક્ષણ કરવાથી માતાઓ ગર્ભવતી રહેવા લાગી. ત્રણેય માતાઓના શરીરમાં તેજ આવવા લાગ્યું. ધીમે ધીમે દિવસો વીતી છે અને જ્યાં પ્રભુ માના ગર્ભમાં આવ્યા હતા તો માં કરોડો સૂર્ય સમાન માં તેજ વધવા લાગ્યું. અને બાબા વર્ણન કરે છે, યોગ લગ્ન ગ્રહ બાર जोग लगत ग्रह बार तिथि सकल भय चर अरु अचर हर्ष जूत राम जन्म सुखमो. યોગ લગ્ન ગ્રહ બાર તિથિ બધું અનુકૂળ થવા લાગ્યું. અને તિથિ કઈ હતી? બાબા વર્ણન કરે છે કે ભગવાનના જન્મની તિથિ કઈ હતી? નવમી તિથિ. मधुमास पुनीता नवमी तिथि मधुमासे पुनीता शुक्ल पक्ष अभिजित हरिप्रीता. शुक्ल पक्षे अभिजित हरिप्रीता. માધ્ય દિવસ अति शीतल धामा मध्य दिवसे अति शीतल धामा. मध्य दिवस यति शीतल धामा. मध्य दिवसे अति शीतल धामा. पावन काल लोक विश्रामा. पावन काल लोके विश्रामा. शीतल मंद सुरभि शीतल मंद सुरभि शीतल मंद सुरभि बरबान. शीतल
છેલ્લો દિવસ છે રામનવમી, ચૈત્ર સુદ નવમી અને આ અષ્ટમી. જો આ બે તિથિ ન હોત તો આપણે ન હોત સાહેબ. ધન્ય કરી દીધા આ બે તિથિ આપણે. નવમી નો દિવસ છે, અભિષેક નક્ષત્ર છે. સવારે ભગવાન સૂર્ય અયોધ્યાની પર કિરણો છાવી દીધા. ઋષિ મુનિઓ સાધના છોડી છોડી અને અયોધ્યામાં આવવા લાગ્યા. મંદ મંદ શીતળ અને સુગંધ પવન વહેવા લાગ્યો. કોઈ થોડો ખાડો ખોદે તો સોના હીરા મોતી માણેક નીકળવા લાગ્યા. શરીર ઉફાળા મારવા લાગી. કોઈ શરીરને પૂછ્યું કે એ શરીર તું ક્યું આવરી હુઈ હે? કહે આજે હું આનંદમાં ન રહું, કારણ મેં એવું સાંભળ્યું છે કે નદીને દરિયે જવું પડે. આજ દરિયો અહીંયા નદીએ આવે છે. અને દેવતાઓને બ્રહ્માજી આકલ કરી. દેવતાઓ પ્રાર્થના કરે, સુર સમૂહ વિનંતી કરી. સૂર સમો પ્રભુ વિનતી કરી, પહોંચે નિજ નિજ ધામ. જગનિવાસ જગ નિવાસ પ્રભુ પ્રગટે, અખિલ લોક વિશ્રામ. દેવતાઓએ એ વિમાનો ફરવા લાગ્યા આકાશમાં. ભગવાનની પ્રાર્થના કરી અને બ્રહ્માજીએ કીધું કે દેવતાઓ હવે પાછા ફરો, નહીંતર અયોધ્યામાં જાણ થશે કે દેવતાઓ પ્રાર્થના કરવા આવે એટલે બ્રહ્મ જ આવતો હોય. ભગવાનની લીલામાં વિક્ષેપ પડશે અને દેવતાઓ પોતાના વિમાન લઈ પાછા ફરે છે. અને બાબા કહે જગત, એ જગતનો નાથ, જગ નિવાસ પ્રગટે, એ માં કૌશલ્યાના એ મહેલની અંદર ભગવાન આવે છે. માં કૌશલ્યા પરમાત્મા ભગવાન શ્રીજીની યાદ કરતા કરતા બેઠા છે. ગર્ભવતી સ્ત્રીની જે પીડા થાય એ બિલકુલ માને પીડા થતી નથી. આંખમાંથી આંસુ પડે છે, કંઈક ખાવાનું ચાલે છે. ડાબુ અંગ અંગ ફરકે છે, વર્ષના આંસુ માને પડે છે. અને કહેવાય છે કે દીવાનની વચ્ચેમાં કૌશલ્યામાં બેઠા છે અને એક નાનું એવું બિંદુ એ મહેલમાં આવી અને ધીમે ધીમે ફરવા લાગ્યું છે. એ બિંદુ ધીમે 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 ફરે છે. માં કૌશલ્યા જોઈ રહ્યા છે આ શું છે. બિંદુમાંથી ધીમે 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 એ બિંદુનો આકાર બદલવા લાગ્યો અને કહેવાય છે ચતુર્ભુજ રૂપમાં ભગવાન માના મહેલમાં પધાર્યા. બોલો ચતુર્ભુજ ભગવાન. માને ભગવાને બધું કીધું કે માં હું શું કામ આવ્યો છું. માને દિવ્ય દર્શન આપ્યા, બધી વાત કરી અને માએ સ્તુતિ કરી. ચાલો આપણે પણ ભગવાનની સ્તુતિ કરીએ. ભય પ્રગટ કૃપાલા, દીન દયાલા, કૌશલ્યારી દેખારી, હર્ષિત ભવતારી, મુનિ મનહારી, અદ્ભુત રૂપ વિચારી, લોચન અભિરામ
यह चरित गाए हरि परवाए परहि पर पावय प्रगट माता दीन दयाला कौशल्या માએ સુંદર કૌશલ્યામાએ સ્તુતિ કરી અને માં મુખ ફેરવી ગયા. ભગવાન કહે, અરે માં, તે મને કીધું એટલે તું આવ્યો છું. કઈ પ્રભુ માફ કરજો, પણ આપ વચનને ચૂકી ગયા છો. આપે વચન નથી પાળ્યું. અરે માં, સંતોના બોલા જો ન ફરતા હોય, હું તો ઈશ્વર છું, હું વચન ન ચૂકું. કે પ્રભુ ક્ષમા કરજો, આ વચન ચૂક્યા છો. શું કઈ આપણે કીધું તો હું બાળક બનીને આવીશ, આ તો પિતા બનીને આવ્યા. તમારે કૌશલ્યામાનો પ્રેમ જાણવો હોય ને તો કીજે શિશુ લીલા, કીજે શિશુ લીલા, अति प्रिय शीला यह सुख परम अनुरूपा सोनी बचन सुजाना रोदन खाया होई बालक सुरभूपा. તમે પિતા બનીને આવ્યા છો. માં તો હું શું કરું? કઈ પેલા 4 હાથ છે, મને 2 હાથ કરો. ભગવાને 2 હાથ કર્યા. અને થોડા નાના બનો, આ પિતા છો, બાળક ન લાગો, શિશુ બનો. ભગવાન ધીમે 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 એ શિશુ બાળક બન્યા છે. અને પછી ભગવાને પૂછ્યું, માં હવે કેમ લાગો છો? બરાબર છો? માં કે હજી ક્યાં બરાબર છો? બાળક બોલે થોડું, તમે તો કકડાટ બોલો છો, તમે રડો. ભગવાન કહે, માં, મારે રડવું પડે? માં કૌશલ્યા કહે કે ભક્તોના માટે પ્રભુ રડો. અને ભગવાને કે નાના શિશુના બાળકના રૂપની અંદર ભગવાન રડ્યા છે. અને જ્યાં આ રોવાનો અવાજ આવ્યો, માં કૌશલ્યામાના દ્વારમાં એક દાસી નીકળી. દાસીએ જોયું કે બાળકનો અવાજ આવે છે, પણ હિંમત ન ચાલી. અને બાબા વર્ણન કરે છે, सुनि शिशुरुदन परम प्रिय भावे संभ्रम चली आई शिशुरुदन परम प्रिय भावे સબ્રહ્મચર્યાદી એ બાળકનો અવાજ રોવાનો લાગ્યો. દાસીને હિંમત ન ચાલી. દાસી દોડતી ગઈ માં સુમિત્રા પાસે, માં, દોડો, શું છે? માતા બાળકીને બાળક રડે છે. માં સુમિત્રા અને માં કૈકેયી આવી અને દ્વાર ખોલે છે. ત્યાં ભગવાનને જન્મ જોયો અને શિશુ બાળકને જોઈ. માં સુમિત્રા બોલી કે માં, એ અયોધ્યાને ધન્ય બનાવી દીધી અને ભગવાનનો જન્મ થાય છે. એકવાર જય જયકાર કરો. बोल श्री रामचंद्र भगवान की અને દાસી દોડતી ગઈ. આપો. મહારાજ
જયકાર કરવા લાગ્યા. ભગવાનનો જન્મ થયો. આપ સર્વને આ પુનાની પાવન નગરી પર રામ લલ્લાની બધાય હો. બધાય હો. બધાય હો. અને અવલમાં બધા લોકો ગાય છે. અવધમે આનંદ ભયો હે રામ લાલ કી જય હો લખન લાલ કી જય હો અવધમે આનંદ ભયો હે અવધમે આનંદ ભયો અવધમે આનંદ ભયો અવધમે આનંદ ભયો અવધમે આનંદ ભયો હે રામ ભોલા પાદ કી જય ભોલા પાદ કી હે હાથી ભોલા પાદ કી જય ભોલા પાદ કી હે અવધમે આનંદ હે અવધમે ભોલા પાદ કી જય ભોલા પાદ કી હે હાથી